એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. હાલો આવા ગુબા દેવા આ બોલો બોલો. એટલે તમે કોઈ આ જિલ્લાના મોટા દલાલી જમીનદાર થઈ ગયા છો? હું થયું પણ હું છું એટલે તમને ખબર હશે ને? ના મને તો કોઈ ખબર નહીં. કેમ ખબર ના હોય? જમીનોની દલાલી કરતા હોય તમને કશું ખબર ના હોય? મને તો કોઈ વાતની ખબર નહીં. હું કહેવા માંગો તો એ હું જે અંબુની 30-40 વીઘા જમીન વાવું છું ને, હા બરાબર છે, એ જમીન વેચાવવા તમે દલાલી કૂટો છો ને એ ઘરાક લઈને છે ખેતરમાં આવ્યા હતા. ના ના હું તો આવ્યો જ નહીં. કોણ કે છે નહીં આયા? હું કહું છું જેમ. અરે મને વાત મળી છે ને યાર. ના ના હું નહીં આવ્યો તો કોઈ બીજો હશે બાપા. દેવલા ઉપર ખેતરમાં પગ ના ગાલતો. 30-40-50 વર્ષથી હું એ જમીન વાવું છું, બરાબર છે. પેલા એ મને પૂછવાનું, પેલો હક મારો છે. અને અંબુને કહી દો કે અંબુભાઈ પેલા મને પૂછો કે આ કોઈ જમીન લેવી છે, મારે ના લેવી હોય તો બીજા લઈએ કે છે. બરોબર છે, વાત સાચી તમારી. બરોબર, એટલે સમજી જાય ચૂંસમાં સમજી જાય. એમ કશો હતો હાર મેલ એમાં હું આટલા બધા ઉકળ્યા છો? શું ઉકળ્યા છો એટલે? તાણ જમીન જો દી વાઈ તે દી આપણે વાઈ હવે એને વેચી દેશે. હાલ મેલો કે એમાં હું વળી પકડી રાખી વાત ન. હું ખાય મરસું રોટલો એ ખાવા નહીં મળે. પેલો હક મારો છે એ જમીન ઉપર. મને પૂછવું પડે, અંબુભાઈને પૂછવું પડે કે વાઘુજી તમારે લેવી છે, એ ડાયરેક્ટ કઠલા ના કૂટો. દેવલાને ફોન આવ્યો પણ ડુહા આપણે જમીનના માલિક ના કહેવાય, આપણે તો ભાગમાં વાવતા હતા. મને આટલી પણ મજૂરી કરી છે, આટલા વર્ષથી મજૂરી કરી છે, જે આપણે કોઈ પૂછવાની જરૂર નહીં. ના પૂછ્યું વાત મૂકી દો કે અને નાટક ચાલ્યો છે બધો. તમે મૂકો, ખોટા અટકમાં મરી જશો આટલી ગરમીમાં. મરી જાવ ઘણી મરી જાવ હતી. એ જીવ વાત પૂરી. બીજા કોકની વાઈશું બે હીરો ખાટલા તોડે જો 40 વીઘા જમીન નો સોદો વાગી ગયો તારે. સમ તમે જમીન વાવતા હતા એ એટલે હું કહેવા માંગો તકા ભાઈ? સોદો વાગી ગયો, નક્કી થઈ ગયું, કરોડોમાં જમીન જઈ. હું ગપ્પો મારો છો ખોટા? અરે મારી નજરી હશે જોઈને આવ્યો. લ્યો રોજનું ટચ હતી જમીન તઈ વાવતા હતા ને, સોદો ભાગી ગયો. એટલે કોણ સહી કરે? સોમાના દાડા તો દસ્તાવેજ થઈ જાય ભલા આદમી. એટલે તારે કોઈ સહી કરે? અરે દલાલી ગાડીઓ લઈને આયા, બધું પાકા પાયા, બધું જોવાય છે, માપણી થાય છે જમીનની. તખા ભાઈ ઓપરો એ અમારા અંબુભાઈને મને પૂછવું કે ના પૂછવું પડે? પૂછવું પડે આમ તો. આ દેવલો લઈ ગયો તો બીજો કરાક, તે તો મને ખબર નહીં હું છું. પણ આ બીજો દલાલી કોઈ આવ્યો છે? બહારની પાર્ટી છે, અમદાવાદ સાઈડ ની પાર્ટી છે. તો યાર પહોરો ભાઈ નાખું હવે એમાં આપણો હક ના ચાલે. હેડ હોય થી પહોરો ભાઈ નાખું. કેવું પડે 40 વીઘા જમીન છે તો ઘરે હેડાઈ ના ઉપર. તખા ભાઈ મને પૂછવું પડે પેલા. ઓ લઈને આવ તમે હારો એક ઉભો કે શાલ 50-40-50 જમીન આવું છું યાર. હેલો આપણે વાયુ તે દી વાયુ લ્યો, વાયુ લઈ લ્યો. કહું. એ ના ખાવા બિલકુલ ચલવા લેવાનું. તમને ખબર ના પડે. તાણે નાટક કરવા છે. મોનતા જ નહીં કોઈ વાત. જો કાકા રહી જમીન કેટલી છે? એ લા હેઠેથી મોડી ને એ પેલું રે ગાડી પડી વાઈટ વાઈટ દેખાય. એ એક જ હેઠો તો 30 વીઘા જમીન છે. કોતે વીઘાનો ભાગ? આમો ભાવ તો પાર્ટી બોલે છે 1 કરોડ કે વીઘા. બરોબર 1 કરોડ રૂપિયા જમીન નહીં હાઈવે ટચિયા જુઓ. કરવા ભાઈ લેવા છે જમીન ટચ હોય એટલે એવું થોડું છે કે રોડના બાજુમાં એટલે 1 કરોડ રૂપિયા જ વીઘા. અરે ભાવ તો બોલે તો બેઠો ઉઠક કરી તો બધું થાય યાર. નહીં લેવી હેડ. પણ વાત તો આપણો અલે તમે યાર 1 કરોડ રૂપિયા પણ મારી જો તો પાર્ટી બોલે પણ બેઠો ઉઠક કરો તો ભાવ થાય કે યાર. અરે બેઠક કરો તો પછી આગુ પાછું થાય તો બરોબર. ટાઇટલ ક્લિયર. આ ઉતારો જોઈ લો ખાલી. હાથ બાજના અંબુજી ઉતારા. જેણાજી એક જ નોમે છે ભાવ. એનું બધું કમ્પ્લીટ ને. દસ્તાવેજ ફટાફટ થઈ જાય. કમ્પ્લીટ થઈ જાય જ્યાં રસ્તો પેલો રહેતો સીધી તમારી ગાડીથી રોડ પર ઉતરે સીધી હોય જાય. આ તો બેઠક કરો. અને આ તો તારી ખાલી મરજી કરી દેવાનું ક્લિયર થયા તો આપણે બધું કરી દેવાનું. પાર્ટી બોલાવતી પાર્ટી નહીં તો તમારે આગુ પાછું કરશું કે દલાલી સુધી હરખું કરશું. એ વીઘાની દલાલી આપણે આલી પણ તું કહે તો ખરો, મારે કહેવાનું હોય બધું. આપણે લેવી છે કેટલામાં? 1 કરોડ રૂપિયા. 70 લાખ. જો ભાઈ તમારે દલાલી કમ્પ્લીટ મળી જાય કશો તો નહીં. પણ અમારા ભાવમાં બેસી તમારું કેવું છે? અમારા ભાવમાં બેસજો. અમારા બે ભાઈઓને એક જ છે 70. એ તો કરાજુ 80 સુધી ઉપર 30 વીઘા 30 વીઘા
30 વીઘા છે પણ આ ભાઈ જે વાવા છે ને, બોર બોર હે પેલા પૂણામાં એક જ બોર છે એક જ બોર છે પણ બધું એ પાણી ફૂલ આવે છે બે રેલા પાણી કાઢે પણ એની આ થોભલાને બોપા કઢાવવાના અમારે. આ થોભલા એ તો પછી કઢાઈ દેવાના ને એટલી જાય યાર હા હીરો અલગ છે. એ તો થઈ જાય તમારે પણ આ ભાઈ જે વાવા છે ને હા એ ગરમ કોપડી વાળો તો ભાઈ પાવતો એટલે હીરું ટોન રાખવાનું એવા ખબર જ ના પડે. એટલે જો અમે કોઈ ઠંડી ખોપરી ના છીએ, રૂપિયા કેટલા જોવું છે નાખી દે ભકલે મેં કોથરો ભરીને. આ વાત સાચી પણ આપણે પૈસા આલવાના શું આકરા નહીં આલવાના પણ વાવા છે ભાઈ ગરમ ખોપડી વાળી આપણે ધો નાખી પડે એમ બીજું કોઈ. અમારે કોઈ લેવા દેવાય વાવા હે ને એનાથી કોઈ મતલબ નહીં. અમારે તો પાર્ટી થી માલિક, મતલબ પાર્ટી ને માલિક. કશો હતો દેડો તમે. પાર્ટી ના ઘેર લઈ જાઓ એટલે વાત થઈ ખાલે જાય બોલો ખાલે ફટે નાખી દે ફર્સ્ટ. સીધી રૂબરૂ જ બેઠક કરી દઉં ને તમારે હોમમાં એટલે પટી જાય. હા અને આજના આજે સોદો કરાવી દયો કશો હતો નહીં દેડો. બોનું બોનું પકડાઈ દઈએ હા એ માણસ તું જોયા તા તું ઓળખે સારી રીતના હું ઓળખતો નહીં પણ શેઠી રહીને હું જોયા તા એક છત્રી દલી રહ્યો હતો, કારો ઠેલો હતો અને એક બીજો ભાઈ ટોપી વાળો હતો કારો. મારી માને છો બધોના ટેશન બાજી નાખું ખબર નહીં હજી 40 વર્ષથી જમીન વાવું છું મને પૂછવું પડે યાર તમારા બાપોએ વાઈ, તમે વાઈ, છોકરોને વાપવા હતા. આ રોકો પછના રોકો. તાનો હું અને અંબુરાનું શું હાલવાની આવે છે જમીન? મગજ સટક્યું તો અંબુરાના ટેશન બાજી નાખ્યું બે હાલો તો અંબુરાને જ હાલો. હા ભલે જમીન માલિક હોય હા બાકી બિલકુલ નહીં ચાલે ચાવી ને ભરી તાને દલાલી જોવા આયા કે આ તો અંબુરાને ઓઈની બાદ જોઈશ રહ્યા સન આપણું યાર જુઠ્ઠું ના હોય યાર તો લગાડે કયો. પણ અંબુરાને મારી જોડે મરદના ફાડિયાને મેં ફાડ્યું કરી નાખ્યો મોલા લેજે તાણ પછી અમુક કાકા ઘરા ગયા પેલા જમીન લ્યો 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 સાહેબ. બંધ કર કે ભાઈ સોયલા આયા બે બે ભાઈ બે. લો. આપણે પેલી જમીન નથી વેચવાની એ બતાઈ આવ્યો તમે ઉઠક કરી દેતો આમ ભાવતાલમાં જીવન ભાવતાલમાં તો તને કીધું તો હા વીઘે કરોડ રૂપિયા. હા વીઘે કરોડ રૂપિયા. કાકા કરોડ રૂપિયાની જમીન જોઈએ તમે જોઈ છે એટલે તો મેં ચોતરિયા થયો. કરોડ રૂપિયાની જમીન છેવી આવે આ તમારી જમીન યાર ખાડા ટેકરા એમાં કેટલો ખર્ચો કરીએ તાણે તો વસ થાય પ્લાસ્ટર જેવી જોવો અમારે પાછું બધું આખું પાછું નહીં કરવાનું. લાઈટના થોભલાને બોપલા બધું કરવું એમ. વચ્ચે કેનાલ છે રસ્તાનું ઠેકોણું નહીં ના યાર રસ્તો ક્લિયર નતું કે તો પેલું નેલી પણ કેનાલ વચ્ચે ખરી ને ભાઈ પણ રસ્તો તો રેડી જ જમીન નો યાર થોડું વ્યાજબી કરો એક બોર્ડ છે હવે તમારું નહીં ને મારું નહીં. આ તો લેવા બેઠા એટલે આ તો બોલું છું 70 રાખો. 70 લાખમાં છોડો. તમારું એ નહીં મારું એ નહીં, છેલ્લામાં છેલ્લા ને એવું પછી તમારી મરજી હો. કરવું થોડું ખેંચવું બાબળો શું નામ તમારું અંબુભાઈ. અંબુભાઈ જુઓ હા 90 બેવું કશું નહીં છેલ્લે 80 બસ ના ના તો બરાબર. 85 છેલ્લામાં છેલ્લા તમારું નહીં મારું નહીં 85 લો બોલો તો. કશું વાંધો નહીં હેડો જમીન તમારે રેડી છે નહીં જોવા જેવું. દસ્તાવેજ ચાણ કરીએ કયો આવો સોમવારે કરી દી. કાલ કરાવો છો મારી તમે તો હાલ આવતો તો હાલ કરી નાખી દસ્તાવેજ. તમારે જમીન ગમી જમીન તો ગમી ને હાથ બારના ઉતારા ને તમારા આધાર કાર્ડ ને તમારા જે ડોક્યુમેન્ટ તમારે લેવાની તો બોન બોન કરી દેલી બધું કમ્પ્લીટ જ છે. 8 લાખ આ ના થઈ જાય બીજું કોઈ નહીં 8 લાખ પડ્યા. બોનું વાલ દે ભાઈ બોનું હાલ. એ બોનું ભા. બોનું કરો ભાઈ શું છે કે હેડો એ કા ઉભા ના થતા ખાટલામાં ઈ કા જોઈ છો? કેમ આયા તા કેડો મેં મને કેમ આયા તા જમી લ્યા, હા જમી લ્યા. તમે કોણ? એની જમીન માં આવું છું મારા બાપ દાદા જમીન માં આવી છે ને મારા છોકરા જમીન માં આવશે આ તો ઈવન પૂરા પાછા. ઓવા એટલે એ જમીન અમે રાખી. આ તું દેલા હોય જ ના પડતો તો કે નહીં જો દેવાય કોન્ટેક્ટ કર્યો તો ભાઈ ને. હા વાત થઈ જાય મારે. આ તું હવે ના પડતો તો ઓય કીધું અંબુ કાકા હું એ કીધું તું તમે નાટક કેમ કરું જુઠ્ઠું કેમ બોલતો તેરા હાલ બે ભગવાન બે. હા આખા ગામમાં દલાલી ચાલે કૂટે છે.
હવે ફોન કરી ના પાડતો તો એ શું? બરાબર એ જા. ક્યાં ગમણા છો ભાઈ? નાની. ક્યાં ગમણા છો? મેન પર અરે જો ભાઈ કાન જતા રહેજો અહીંથી. અને જો અંબુભાઈ તમારી જમીન મારી છે, મર્યાદા જાળવી છે, ત્યાં સુધી સારું છે. અને જમીન માટે મને પેલા પૂછવું પડે. આટલી ગરમી કરો ના તમને કહી દીધું જમીન મારી છે મારી મરજી હું વેચું ગમે તે કરું તમે કોણ કહેવા વાળા મને જમીન મારી છે તારી. વાઘુજીઓ બેસ બેસ બેસ. વાઘુજીઓ બેસ, બેસ, આ તું દે બેસ. તું હતો બેસ, બજો બેસ, કા. હપ. એ પૈસા બાપા અમે બોલતો બેરો, એટલે. બેરો. એ બેરો, ત્યાં તમે જમીનનો કટકો વેચ્યો તો ને તો આ ઢેસણ ભરી નાખ્યો તારા. વેચે જમીન તો વેચે વેચે તમારે એટલે? કરી દેજો શું થાય એટલે કરી દેજો લે. જમીન મારી છે ચમ જમીન મારી છે ભાઈ, બેજો. બેજો તે. હા, જમીન તારી થાય એટલે. હા? ના ના જમીન મારી છે તમે કોણ કહેવા વાળા જમીન ઉભા રહો. ઉભા રહો, જમીન લેવાની છે. ઉભા રહો. અમારા પાછા હોય છે. બેહો. જમીન લેવાની છે. હાલવાની જ છે ઈવોને ઈવોને લે જ પૂછી લે. તમારે જમીન લેવી છે બસ. હું ના હો ગયો અલા 85 કરોડ ની જમીન તમે 85 માં આલીને 15 ઓછા તો કરે એ તમે ના પાડો છો કાકા ડખલાવાળો કેસ છે. આ કેસમાં પડાય જેવું નહીં કે પછી નકોમ પડશે. એ કચરા તું બંધ લે એ શાંતિથી બીવાનું હું છું હમણાં નવું બધું થયું. ખાલ્યું છે કોઈનાથી બીવાનું હા? શેતાની કરો છો એ બેજા. બેજા. તોડી નાખ તારા જમીન જો આલી છે તો હું વાવું છું પછા પરથી. દેખો. કોઈ પગ ના દેતા, કોઈ પગ ના દેતા. હવે તમારે વાત કર્યો એવા લઈને આવજો સોમવારે આ ભાઈ લે દાદા થઈ ગયો ઈ. ડોન થઈ ગયો ઈ. મર્યાદા બોલ, એ ટકલા તું બંધા બેસણ પાલ દે. મર્યાદા બોલ. આમાં મર્યાદા તૂટી જાય સામે હાલ હતી તું જે લે તખલા પકડી ઘેર લઈ લેજો. ઘેર લઈ લે ને તું ઘેર લઈ લે ને ખબર પાડીએ. ઉપર ઘેર લે. યા બંને ઘેર ઓવેસ 40 વીઘે પેશીમાં તો ભા ભૂસે મારવાનું. 1 મિનિટ આગો ને હા? ઘેર લઈ લે ને તો ઘેર એનો અંગૂઠો તાપી લઈ લઈએ. લેતા ઘેર લેતા સીધો પંચાયતમાં લઈ સિક્કો કરી દઈએ. આ લેતા લે જે દા આટલે તમારા હાથમાં છૂટે ને આમાં તો ટકા તું હા ખાતું આ બધું તાપત કરાવે છે મને ખબર છે એટલે તું મને મારવા જ છે. ઓ હમણાં કુવામ નાખી દો. હમણાં વાઘુ ગયો અને હાલ ભરાય ને એ તને હુંપ્યો લે તને હુંપ્યો વાઘુ તો ના કરે તો ઓછો આપણા વાઘુજી પણ આ લો તો બે ચાર આલી ગયો ઉપર ઉપર અને મનુકા મારો ભરાતી ચેક કરો. આવા જાય. પકડ લ્યા ટકલાય. ટકલા એ ટકલા આ તો અંબુ મારે તું ફાડ્યું છે ના દીવાય જેમ તેમ કડવા ભાઈ યાર તમે હું યાર કેવી જમીન જોવા લઈને આયા યાર પેલો કાકો સીધો ફરી જ વળ્યો. અને પેલો- એ કાકો હોય તો બરોબર છે માલિક આવ્યો બીજો આવ્યો આ તો સારું છે આપણે તો પટ્ટી મારી નીકળી જાય અલ્યા પણ જમીન વાળાની જમીન એમાં પેલો કેટલી દાદાગીરી કરતો હતો. પેલા માલિક ને મારવા માંડ્યો. પણ એમાં એવો ને હું ડખા હોય આપણે હું એટલે પેલો દલાલી આવ્યો એ દલાલી જવા દે જઈ ને ડખા કરે છે બધા કઈ યાર નહીં લેવી આ નહીં જોતી ભાઈ ના નહીં જોતી અમારી જમીન ભારે જો તું કે ના થાય ના હજ કે એ તો પટાવરા આવું તો પતિ જ તમે તો ચિંતા ના કરો ભાઈ આ મેં પતિજી હમણાં હાલ અમારી જમીન નહીં જોતી એ તો ન કે માથા પાય છે પણ ચિંતા ના કરો પતિ જ હું પટી જા. અલ્યા પેલો આઈને સીધો ફરી વળ્યો પેલા ધણીને મારવા માંડ્યો પછી મને ના મારે. ના હું પોલીસ બોલાવું છું બે તો હદલાપુર 4 વાગે પટાઈ દે આપણે હેડો ઘેર ના પણ અમારે જમીન જોતી નથી. બસ. એ જોવો લેવી જ નહીં ને. અમારી જમીન નહીં જોતી જમીન હારી છે આવું યાર ડખલાવાળા કેસમાં થોડું પડવાનું યાર. કાલ ઉઠીને જમીન એની રાશી અમે અને એને દાદાગીરી કરવા આવી ગયા મને તો પહેવાય ના દે. પછી તો કોઈ ના થાય ઘેર આપણે ચાબા પીને પછી ના 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 અમારી જમીન જોતી જ નહીં નહીં જોતી. હેડ નાટક ચાલ્યો છે. ઓય આ ગાય નાહી લેજો લે જે આવતા જ ના વળી પાછા. એ છોકન આમાં કોઈ નું કરો પકડી લે. જમીન લ્યા
આ જમીન મેં કોઈ બેઠો છે જમીન માં આવું 40 વર્ષથી જમીન કોઈ બેઠો છે મારી જમીન છે હું તો વેચું જ કર એ તો મને ખબર છે વેચ જ કરે માલિક છે એ જમીનના અરે 40 વર્ષથી વાવું છું શું જવાનું ખાવા પછી મારે જો આમ ભાઈ ઘેર જતા રહો અરે હું થાય ભાઈ નાખું ટોટીઓ જાય તોયથી પણ ડોહા આપણે આટલી બધી લુખી દાદાગીરી ના કરાય એમની જમીન છે એમને ગમે એ કરે ઘાટ અક્કલ બંગલો બનાવો આપણે હું દાદાગીરી કરવાની હોય તો લુખી દાદાગીરી કરીએ ને તો મેળાવાનો છે આ તો 50 લાખ નો બંગલો કરવો જ પડશે આવી કર કને ખબર પડશે મારા જમીન વાવું છું કેવું નવાઈ કરો મારા ભા જવાનભાઈ વાવતા આ પોલીસ કેસ કરશે તો ફસાઈ જઈશું કરો છ વખતે એસઆઈપી બોલાવું હો ઓહો એસઆઈપી બોલાવું ઉતારો મારી ઘરા ઘર આનું હોય પડી મેલો ખબર પેલા હોય પંચાયત ખુલે ને તરત પંચાયતમાં લઈને દસ્તાવેજ કહીને કાગળિયો કઈ સીધા અંગૂઠા લઈને જમીન મારામાં મૂકી દેવીશ કાલ તો રવિવાર છે પણ જમીન અમુક ભાઈ ને આપણે એવું રવા દો કે ખોટા આ ફસાઈ બેન જઈશું. પણ બરોબર છે ફરી જાવ કલ્યા જતા રહો આ ભાઈ, ભાઈ આય તો ઘેર કયો તારું એ તો મગજ ફરી એમને જો ઓય આય છો જવાન છે યે ઓ ભાઈ અમારે વેલો પંચાયતમાં આવી જજી કાલ તો રવિવાર છે આ રવિવારનું ખોલાવું પંચાયત વાત કરીશ મને તું જમીન વેચવા વાત કરી છે તો દોડા કાપી ના તારા બે તો તમારા માટે બધા થોડા સાહેબો નવરા હે તે કાલ ખોલી દેહી મારી મરજી હું તો નહીં વેચું છું ચોખ્ખી વાત છે જમીન ના વેચ તો હું આવ્યો કોણ આવશે તમે હા એમ ઉપર હેડો અત્યારે જઉં છું પણ રાખજો અત્યારે જઉં છું વર રાખજો અત્યારે જઉં છું વર રાખજો હાય. પણ તમે હું મંડ્યા એમની જમીન છે ગમે તે કરો અરે એની જમીન તેલ 40 વર્ષથી આવું છું પણ આ ભાઈ એટલે કોઈ માલિક ના થઈ ગયા કેટલું ઝઘડું કઈ આને ખબર છે પેલા સુરભાઈ ના આયા હતા સુરભાઈ ના કલોલ થી ઉવાર સુધી સુરભાઈ ના મહેમાન આયા હતા ઉવાર થી સુરભાઈ ના ઈવોને કાઢ્યા છે ને